મજા આવી. હા હા, વાર્તા સાંભળવી છે ને? હા. આજે હું વાર્તા કહેવાનો છું, કીડી અને કીડી. કીડી કેવી હોય છે? મહેનતુ. હા, કીડી મહેનતુ હોય છે. સતત એક કણ માટે એ બહુ જ છે તે પ્રયત્ન કરતી હોય, ઉદ્યમશીલ હોય છે. તો ને એવા સમયે કીડીઓ બધું છે ઉનાળામાં બધા દાણા એક ખરાબ તડકામાં બધા લઈ જાય અને પોતાના ઘરમાં ભેગા કરે. પણ તીડભાઈએ તો શું કર્યું? તો તીડભાઈ તો ગાવામાં જ રહ્યા. પછી જેવો ઉનાળો પૂરો થયો અને ઋતુ પછી ઋતુ, બરાબર છે, એટલે ચોમાસું આવ્યું અને ચોમાસામાં કંઈ ખાવા પીવા મળે નહીં. અને તીડભાઈને તો ખબર હતી, કીડી પાસે જઈને દરવાજો ખખડાવ્યો. કીડી કીડી, મને તમારા અનાજમાંથી થોડું સંગ્રહેલું છે, એમાંથી દાણો મને ખાવા આપો. ત્યારે એને રોકડો જવાબ આપતા કીડીએ શું કીધું?